નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં હું દરેક મિત્રને દિલથી આવકારું છું. મિત્રો, લોકો શું વિચારે છે, લોકો શું કહે છે ને, મને કોઈ જ ફરક નથી. તમને કદાચ ફરક પડતો હશે, પણ મને કોઈ જ ફરક નથી પડતો મિત્રો. કેમ કે યાર, હું તો એવું માનું છું કે આ જિંદગી છે ને મારી છે યાર, લોકોની નથી યાર. હા, લોકો તો એમની જિંદગી જીવી રહ્યા છે અને એમની ઈચ્છાથી યાર જે પણ કહેવા દો. હું એમની વાતને પણ, એ લોકોના વિચારોને પણ એમને પણ આભાર, દિલથી આભાર કહું છું કે કદાચ એ મારો વિરોધ કરીને પણ મારી પ્રચાર તો કરે છે, મારી વાતો તો કરે છે, મને ફેમસ તો કરે છે યાર. એટલે એ લોકોને પણ દિલથી ધન્યવાદ. પણ હું ક્યારેય એવું નથી વિચારતો કે યાર લોકો કંઈક આપણા વિશે કંઈક વાત કરે યા કંઈક વાતો કરે અને આપણે એનો ગલત મતલબ નીકાળીએ અથવા તો એમનો વિરોધ કરીએ. એવું ક્યારે ના કરવું જોઈએ યાર. કેમ કે જ્યારે મિત્રો હું એવું વિચારું કે લોકો કદાચ તમારી કોઈક બુરાઈની પણ વાતો કરશે ને, બુરાઈ કંઈક તમારી કંઈક ખરાબ બાબતની પણ વાતો કરશે ને, તો પણ તમારું એને નામ તો લેવું પડશે ને, તમારા નામની માળા તો જપવી પડશે ને યાર સાહેબ. એટલે કદાચ એમની બુરાઈમાં પણ તમારી પ્રચાર થઈ રહી છે, તમને એ ફેમસ કરી રહ્યા છે ને, એવું આપણે માની લેવું. એક સોચ છે ને દોસ્તો, એ સારી રાખવી ખૂબ જરૂરી છે. નેગેટિવ સોચ ક્યારે પણ ના રાખવી. હું તો એવું કહું છું કે વારંવાર હું મોટિવેશન વિડીયો બનાવું છું, વારંવાર સમજાવવાની કોશિશ કરું છું કે કદાચ તમે હારી જશો ને સાહેબ તો પણ ચાલશે, વાંધો નથી. આપણે જો હારી જશું ને તો ફરીથી ઊભા થશું, ફરીથી દોડશું, ફરીથી જીતશું, કોશિશ કરશું. કોઈ પણ ફિલ્ડની વાત છે, ખાલી દોડવાની વાત નથી સાહેબ. કોઈ પણ ફિલ્ડમાં હારી જનાર વ્યક્તિ ફરીથી જીતી શકે છે, પણ જો તૂટી જનાર વ્યક્તિ અથવા તો ડરી જનાર વ્યક્તિ અથવા તો ભરોસો પોતા પર ના રાખનાર વ્યક્તિ, એટલે કે પોતાનો ભરોસો તોડી દેનાર વ્યક્તિ ફરી ક્યારે સફળ નથી થઈ શકતો, નથી લડી શકતો કે નથી જીતી શકતો યાર. અને ખાસ કરીને સૌ પ્રથમ તો એવા લોકોને હું દિલથી ધન્યવાદ કહું છું કે જે લોકો યાર આપણી કંઈક ને કંઈક બાબતોનું ધ્યાન રાખે છે. આપણે શું કરીએ છીએ, કેમ કરીએ છીએ, કોના માટે કરીએ છીએ, એ બાબતોનું ઘણું બધું ધ્યાન રાખે છે. તો યાર એમને પણ શુક્રિયા કહેવું પડે, કેમ કે એ લોકો એમનો કામ ધંધો છોડીને, એમનું જીવન મસ્ત જીવવાનું છોડીને આપણી વાતો કરે છે, આપણા પર એ ફોકસ કરે છે. ક્યાંક ને ક્યાંક એ પણ એમનો પ્રેમ છે. એમની જે વિરોધ કરવાની શૈલી છે ને સાહેબ, એમાં પણ એમનો પ્રેમ છે. એટલે હું તો એવા લોકોને પણ માન સન્માન ખૂબ આપું છું ને કે યાર કમસે કમ એમના પાસે સમય તો છે મારી વાતો કરવા માટે. એટલે કે આપણી વાતો જે વ્યક્તિ કરે છે ને સાહેબ, એ એવું વિચારે છે કે આપણી બીજા લોકો આગળ બુરાઈઓ કરે છે અથવા તો બીજા લોકો આગળ આપણી ટીકા કરે, પણ ખરેખર એવું નથી. એ લોકો છે ને આપણો પ્રચાર, જો તમે ઇલેક્શનમાં લડી રહ્યા છો ને તમારી બુરાઈ થઈ રહી છે ને, એ ખૂબ સારી વાત છે, ખૂબ સારી વાત છે. કેમ કે એ લોકો પ્રચાર કરી રહ્યા છે. અને જો તમે સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યા ને એ લોકો તમારી કંઈક બુરાઈ કરી, કંઈક વાતો કરી રહ્યા ને, એ તમને વાયરલ કરી રહ્યા છે. એટલે મારો કહેવાનો મતલબ શું છે ને સાહેબ, એ સમજો દોસ્તો. હું જે કહી રહ્યો છું ને, તમને સમજાવવા માંગુ છું ને, એ પોઈન્ટ એ છે કે જો તમે તમારું ધ્યાન કોઈ બીજા વ્યક્તિ પર આપશો ને, એના કરતાં તમારું ધ્યાન પોતા પર રાખો, પોતાના પર ભરોસો કરો કે પોતે શું કરી શકે છે. કેમ કે તમારું ધ્યાન જો બીજા વ્યક્તિ પર જશે ને, તો તમે બીજા વ્યક્તિનો પ્રચાર કરશો, બીજા વ્યક્તિને વાયરલ કરશો, બીજા વ્યક્તિને મોટિવેશન આપશો. પણ જો આપણું ધ્યાન કદાચ કોઈ વ્યક્તિની ટીકા કરવામાં યા કોઈક વ્યક્તિની કંઈક વાતો કરવામાં જે સમય તમે વેસ્ટ કરી રહ્યા છો ને, એ સમયને જો તમે તમારા માટે ઉપયોગ કરો, પોતાના માટે ઉપયોગ કરો, કંઈક પોતાનું સારું વિચારી જુઓ, પોતે કંઈક બનવાની કોશિશ કરો, કોઈક ડિસિઝન્સ લો, કોઈક નિર્ણય લો, કંઈક વિચારો, સારા વિચાર કરો છે. એટલે એક સારો વિચાર ધરાવતો વ્યક્તિ આવું ક્યારે નથી થતો, બીજાની ટીકા ક્યારે નથી થતો. એ પોતાના પર ફોકસ કરે છે, પોતાના કરિયર પર ધ્યાન આપે છે. એટલે મિત્રો, હું વારંવાર કહું છું કે યાર જો તમને કંઈક વ્યક્તિનું કંઈક સારું લાગે તો તમે એની પ્રશંસા કરો, ચોક્કસ. એ વ્યક્તિ પછી આપણો દુશ્મન હોય કે આપણા ઘરનો હોય, એનાથી કોઈ ફરક નથી. મિત્રો, જો તમને મારા મોટિવેશન વિડીયો
લગાતાર આવતા રહે છે મારી સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં. તો તમને ગમતા હોય તો મારી આ ચેનલને લાઈક કરો, પસંદ કરો. મિત્રો, ફેસબુકમાં તમે જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરો, યુટ્યુબમાં જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા વિડીયો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં જોવા મળશે. બાય બાય.